દિયોદર તાલુકાના રવેલનવા પ્રાથમિક શાળા ખાતે દિયોદર તાલુકાનો કલા મહાકુંભ યોજાયો। આજરોજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી બનાસકાંઠા દ્વારા આયોજિત દિયોદર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25 તારીખ 3/1/2025ના રોજ રવેલનવા પ્રાથમિક શાળાના યજમાન પદે રંગારંગ કાર્યક્રમ સાથે સંપન્ન થયો। તાલુકામાંથી વિવિધ ગ્રુપમાં 14 ઇવેન્ટમાં 500થી વધારે સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો। कार्यक्रम की शुरुआत प्रार्थना ने दीप प्रागट्य करवामां आवी। तालुका प्राथमिक शिक्षण अधिकारी श्री प्रकाशभाई बीआरसी, श्री विजयभाई, गामना उत्साही सरपंच श्री रमेशभाई, एसएमसी अध्यक्ष श्री दिनेशभाई, तालुका रमतगमत कन्वीनर श्री राजूभाई देसाई, शाळाना आचार्य श्रीमती अंजनाबा राठोड, घटक संघना प्रमुख पीके ठाकोर, विविध संगठनों प्रमुख और महामंत्री होद्देदारों, दूध डेरीना मंत्री देवजीभाई पटेल तेमज शिक्षक श्री विपुलभाई ने ग्रामजनों मोटी संख्या में हाजर हता। खूब ज सुंदर वातावरण में कार्यक्रम थयो। एसएमसी कमिटी द्वारा दरेकने शुद्ध सात्विक भोजन आपवामां आव्युं। शाळाना स्टाफे खड़े पगे व्यवस्था में पूरतुं ध्यान आपी कार्यक्रम सफल बनावेल। विविध विभाग में प्रथम नंबर मेळवेल स्पर्धको जिल्ला कक्षाए दियोદર तालुकानुं प्रतिनिधित्व करशे। कार्यक्रमनुं सफल संचालन दयारामभाई सिल्वा साहेबे कर्युं अने कार्यक्रमनी आभार विधि निवृत्त शिक्षक श्री गामना वडील कलाभाई पटेल साहेबे करी हती। अહેવાલ प्रकाश गोस्वामी, दियोદર, बनासकांठा। श्री आपने दीव तालुका अंदर कला महाकुंभ योजायो 2024-25 एम आपने शू कहेवा मांगो छो? तालुका कक्षानो कला महाकुंभ જ્યારે આજે 3/1/2025ના રોજ અમારી શાળામાં યોજાયો તો કન્વીનર સાહેબ શ્રી રાજુભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગામના અમારા સરપંચ રમેશભાઈ તથા એસએમસીની પૂરી ટીમ અને અમારા સ્ટાફના ખૂબ સાથ સહકારથી આ કાર્યક્રમોને અમારી શાળામાં યોજી રહ્યા છીએ તો ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આજે અમારી શાળાના જે એસએમસીના સભ્યો છે એ દાતા પણ બન્યા છે એટલે એની પણ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ। આપણે દિયોદર તાલુકાના કલા મહાકુંભ 2024-25 યોજાયો એમાં આપણે શું કહેવા માંગો છો? युवक सेवा और सांस्कृतिक प्रवृत्ति कमिश्नर विभाग और बनासकांठा जिला युवा और सांस्कृतिक प्रवृत्ति द्वारा आयोजित तालुका कक्षा दियोદર तालुका कक्षा कला महाकुंभ 2024-25 आज रवेलनवा तालुका दियोદર प्राथमिक शाला प्रांगण में योजाई रह्यो छे। त्यारे समग्र तालुका में 6 થી 14, 15 થી 20, 21 થી 59 અને આવી તબક્કાવાર વાઇઝ જૂથમાં સમગ્ર તાલુકામાંથી 500 કરતાં વધારે સ્પર્ધકો અહીંયા ભાગ લીધેલો છે। સમગ્ર સ્પર્ધા દરમિયાન સ્ટેજ પ્રોગ્રામોની સાથે સ્વાગત પ્રોગ્રામો, મહેમાનોનું સ્વાગત અને અલગ અલગ વિભાગ વાઇઝ દરેક ગ્રુપમાં નિર્ણાયકો દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ કાર્યક્રમની અંદર તાલુકા શિક્ષણાધિકારી શ્રી, બીઆરસી, સીઆરસી શ્રીઓ, નિર્ણાયક શ્રીઓ અને ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી, એસએમસી અધ્યક્ષ, સમગ્ર એસએમસી કમિટી, ગ્રામજનો અને શાળાના તમામ સ્ટાફ પરિવાર દ્વારા પૂરતો સહયોગ મળે છે। ખૂબ જ સારા વાતાવરણમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે। બાળકોને ખૂબ સુંદર અને સાત્વિક ભોજન પણ આપવામાં આવ્યું છે। શાળાના બહેનશ્રી અને શાળા પરિવાર સતત અહીંયા મોનિટરિંગ અને માર્ગદર્શન દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બધા સાથે સાથ સહકાર આપી રહ્યા છે। સાથે સાથે તાલુકામાંથી પસંદ થયેલ બાળકો બનાસકાંઠા જિલ્લા લેવલે દિયોદર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે એવી સમાપ્ત